અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુલતવીના નિર્ણયથી એશિયન બજારોમાં તેજી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલાક કડક ટેરિફ પર 90 દિવસની મુલતવી આપવાના નિર્ણય બાદ એશિયન બજારોમાં શેરબજારમાં તેજી જોવા મળી છે. જાપાનનો નિક્કી 225 સૂચકાંક 9.1 વધ્યો, જ્યારે ચીનના બજારોમાં પણ નફો નોંધાયો. આ નિર્ણયથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે કે બજારોમાં ખરીદીની પ્રવૃત્તિમાં વધારો થયો છે. ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક બજારોમાં પણ સકારાત્મક અસર જોવા મળી છે. જર્મનીનો DAX અને ફ્રાન્સનો CAC 40 સૂચકાંકમાં છે, પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આથી સ્પષ્ટ થાય છે કે ટ્રેડ વોરમાં મુલતવીના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં થોડી રાહત મળી છે. આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે આ મુલતવીનો સમયગાળો બજારોમાં સ્થિરતા લાવવામાં મદદરૂપ થશે, પરંતુ ચીનને આ મુલતવીનો લાભ ન મળતા તે દેશ સાથેનો વેપાર તંગ રહેવાની શક્યતા છે. તેથી રોકાણકારોએ હજુ પણ સાવધ રહેવાની જરૂર છે. સામાન્ય રીતે ટ્રમ્પના આ નિર્ણયને કારણે એશિયન બજારોમાં તેજી અને રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે, પરંતુ લાંબા ગાળે આનો શું પ્રભાવ પડશે તે જોવાનું રહેશે. ચીન સાથેના વેપાર સંબંધોમાં તંગદિલી હજી પણ યથાવત છે, જે વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરી શકે છે.